નમસ્કાર પ્રિય ભક્તો, જે લોકો ઘરમાં સ્વર્ગીય માતા પિતાની ફોટો લગાવે છે તેઓ કાન ખોલીને સાંભળી લો. ભક્તો, આજે આપણે એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેને ઘણા લોકો હલકાશ વિચારીને ઉડી જાય છે, પરંતુ વાસ્તવમાં આ આપણા આખા જીવનની ઊર્જા, આપણા સુખ દુઃખ અને અહીં સુધી કે આપણી આગામી પેઢીઓને પણ અસર કરે છે. અને તે ઘરમાં સ્વર્ગીય માતા પિતા કે સ્વર્ગીય લોકોની તસવીર લગાવવી સાચી છે કે ખોટી? મિત્રો, તમે બધા ઘણા લોકોના ઘરોમાં જોયું હશે કે જ્યારે પણ આપણા માતા પિતા કે પરિવારના કોઈ સભ્યને સંસારથી વિદા થઈ જાય છે તો તેમની તસવીર આપણે મોટા આદર સાથે આપણા ઘરની દિવાલો પર સજાવીએ છીએ. કોઈ ડ્રોઈંગ રૂમમાં લગાવી દે છે, કોઈ પૂજા ઘરમાં, કોઈ પોતાના રૂમમાં ક્યાંક માળા ચઢાવે છે, ક્યાંક ફૂલ રાખે છે, ક્યાંક અગરબત્તી જલાવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ તસવીરોને લગાવવાનો પણ કોઈ સાચો સ્થાન, સાચી દિશા અને સાચો રીત છે? થોડું ધ્યાન આપો અને વિચારો. શું તમે ક્યારે આપણા ઘરની દિવાલ પર ટંગી તે તસવીરને ધ્યાનથી જોઈ છે? તે આંખોમાં ઝાંખીને અનુભવ્યું છે કે તે શું કહેવા માંગે છે? કદાચ નહીં, કારણ કે આપણામાંથી મોટાભાગના લોકો તો માત્ર આ વિચાર સાથે તસવીર લગાવી દે છે કે અરે, આ તો આપણા પોતાના હતા, તેમને યાદ કરવા માટે તસવીર ટાંગી દો. પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોવા જાય તો આ કોઈ સામાન્ય કાર્ય નથી. મિત્રો, શાસ્ત્રો કહે છે પિતૃદેવો ભવ, એટલે પિતૃઓનું સ્થાન દેવતાઓ કરતાં પણ ઊંચું છે. માતા પિતા અને પૂર્વજો માત્ર આપણા જન્મદાતા જ નથી, પરંતુ આપણી આખી વંશ પરંપરાની નીંવ છે. જે ઊર્જા આપણને મળી છે, જે સંસ્કાર આપણા અંદર આવ્યા છે, તે બધું આપણા પિતૃઓની જ દેન છે. આથી જ્યારે તેમની તસવીરને આપણે ઘરમાં રાખીએ છીએ તો તે માત્ર એક યાદગાર રહેતી નથી, પરંતુ તે આપણા આખા ઘરના ઊર્જા ચક્રને અસર કરવા લાગે છે. તો આવી સ્થિતિમાં પ્રશ્ન આ રહે છે કે આખરા મૃત માતા પિતા કે મૃત લોકોની તસવીર ઘરમાં લગાવવી જોઈએ કે નહીં? અને જો લગાવવી જોઈએ તો તેમની તસવીર ક્યાં લગાવવી જોઈએ અને ક્યાં નહીં? પરંતુ તે પહેલાં જણાવી દઉં કે અમારી પરસ્પર કથા દરમિયાન કોઈએ પૂછ્યું હતું કે ગુરુજી, આપણું ઘર ખૂબ સુંદર છે, બધું ઠીક છે, પરંતુ પતા નથી કેમ ઘરમાં દર વખતે અજીબસી અશાંતિનો માહોલ રહે છે. ના જાણે કેમ વારંવાર બીમારીઓ ઘરમાં ઘૂસી આવે છે. પૈસા આવે છે પરંતુ ટીકે છે નહીં. નોકરીમાં તરક્કી રૂકી ગઈ છે. તો આપણે આજે આ જ વિશે જાણીશું. તમારા ઘરમાં કોઈ સ્વર્ગીય પરિજનની તસવીર લગાવી છે તો તે વ્યક્તિએ કહ્યું હતું, આપણા ડ્રોઈંગ રૂમમાં જ આપણા પિતાજી અને માતાજીની તસવીરો લગી રહી છે. આપણે રોજ તેમને ફૂલ ચઢાવીએ છીએ. તો અમે કહ્યું કે તમારી ભૂલ અહીંથી જ શરૂ થાય છે. હવે મિત્રો, તમે વિચારી રહ્યા હશો કે આપણા મૃત માતા પિતાની તસવીર લગાવવી ભૂલ કેવી રીતે થઈ શકે? તો મિત્રો, જ્યારે કોઈ આત્માનો દેહાંત થાય છે તો તે પિતૃલોકની યાત્રા પર જાય છે. પરંતુ આપણી ભાવનાઓ, આપણી યાદો અને આપણો મોહ તેમને વારંવાર ખેંચીને આ લોકમાં બોલાવે છે. અને જો આપણે ઘરના ખોટા સ્થાન પર તેમની તસવીર લગાવી દીધી તો તે ઊર્જા આપણા ઘરની સકારાત્મક લહેરોને અટકાવવા લાગે છે. આ જ કારણ છે કે ઘરમાં બેચેની, રોગ અને માનસિક તણાવ વધે છે. તો પહેલાં તો આપણે આ જાણી લઈએ કે આખરે મૃત માતા પિતા કે મૃત લોકોની તસવીર ઘર પર લગાવવી સાચી છે કે ખોટી? તો તેનો સીધો જવાબ છે હા, તસવીર લગાવી શકાય છે, કારણ કે આ આપણા પ્રેમ અને શ્રદ્ધાનું પ્રતીક છે. તો તમે કોઈ સંકોચ વિના આપણા મૃત માતા પિતાની તસવીર ઘર પર લગાવી શકો છો. પરંતુ તસવીર લગાવવાથી માત્ર તમારા પિતૃ આપણાથી પ્રસન્ન થશે નહીં. આથી આગળ આપણે જાણીશું કે તસવીર ઘરમાં કયા સ્થાન પર લગાવવી જોઈએ અને કયા સ્થાન પર નહીં લગાવવી જોઈએ. અને સાથે જ તસવીર લગાવવાની સાચી દિશા શું છે અને શું પ્રતિદિન આપણા પિતૃઓની પૂજા કરવી જોઈએ, આ બધા વિશે જાણીશું. તો મિત્રો, પહેલાં જાણી લઈએ કે મૃત લોકોની તસવીર ઘરમાં કયા દિશામાં હોવી જોઈએ. જુઓ મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને ધર્મગ્રંથો બંને જ આપણને કહે છે કે પિતૃઓની તસવીરને હંમેશા સાચી દિશા અને સાચા સ્થાન પર લગાવવી જોઈએ. પરંતુ કેટલાક લોકો માહિતીના અભાવે ભૂલો કરી બેસે છે અને અહીંથી જ ઘરમાં પરેશાનીઓ આવવા લાગે છે. તો ધ્યાન રાખો કે પિતૃઓની તસવીર જ્યારે પણ ઘરમાં લગાવો કે પહેલેથી જ લગી હોય તો તેમનો મુખ હંમેશા જ દક્ષિણ દિશામાં કરીને લગાવો, કારણ કે દક્ષિણ દિશાને યમ દિશા કહેવામાં આવે છે. આ જ તે દિશા છે જ્યાંથી આત્મા પિતૃલોક તરફ જાય છે. જ્યારે તમે પિતૃઓની તસવીરને દક્ષિણ દિશામાં રાખો છો તો ત્યાં આત્માને આદર પણ મળે છે અને તેમની ઊર્જા પણ સાચી રીતે પ્રવાહિત થાય છે. આથી ઘરમાં શાંતિ બની રહે છે અને પિતૃઓનો આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. પરંતુ સમસ્યા આ છે કે ઘણા લોકો તસવીરો ક્યાંક પણ ટાંગી દે છે.
પૂજા ઘરમાં, બેડરૂમમાં, રસોડાની નજીક, અહીં સુધી કે બાળકોના રૂમમાં પણ, અને પછી અજાણતા ઘરની ઉર્જાને અસંતુલિત કરી દે છે. હવે તમે વિચારો કે જો કોઈ વ્યક્તિ ઘરના પૂજા ઘરમાં પિતૃઓની તસવીર લગાવી દે તો તેનો શું અસર થશે? પૂજા ઘર દેવતાઓનું સ્થાન છે. દેવતાઓ અને પિતૃઓની ઉર્જા અલગ અલગ હોય છે. જ્યારે બંનેને એકસાથે રાખો છો તો ઉર્જાનો ટકરાવ થવા લાગે છે. દેવતાઓની પૂજામાં જે દિવ્યતા અને સાત્વિકતા હોવી જોઈએ તે અવરોધિત થઈ જાય છે. આથી શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પિતૃઓની તસવીર ક્યારે પણ મંદિર કે પૂજા ઘરમાં ન લગાવો. આ સાથે જ્યારે પણ તમે આપણા પિતૃઓની તસવીર લગાવો તો ધ્યાન રહે કે પિતૃઓની તસવીર ક્યારે પણ ખૂબ મોટી ન હોવી જોઈએ અને ના જ તેમાં સજાવટનો દેખાડો હોવો જોઈએ. સરળ, સૌમ્ય અને ગંભીર ભાવવાળી તસવીર હોવી જોઈએ. કારણ કે તસવીર માત્ર ફોટો નથી, પરંતુ તે પિતૃઓની આત્મા સાથે જોડાવાનું માધ્યમ બની જાય છે. મિત્રો, તમે જોયું હશે કે કેટલી વખત જ્યારે આપણે આપણા પિતૃઓની તસવીરોને જોઈએ છીએ તો આપણને લાગે છે જાણે તે આપણને જોઈ રહ્યા હોય. આ જ તે સૂક્ષ્મ ઉર્જા છે જેને આપણે અવગણી જઈએ છીએ. આથી જો તમારા ઘરમાં પણ પિતૃઓની તસવીરો લગી છે તો થોડું રોકીને જુઓ કે તે કયા દિશામાં છે, શું તે સાચી દિશામાં છે કે નહીં, અને સાથે જ કયા સ્થાન પર છે. આને પણ જાણવું અત્યંત જરૂરી છે, કારણ કે કેટલી વખત પિતૃઓની તસવીરનું ઘરમાં ખોટું સ્થાન હોવું પણ પિતૃઓને નારાજ કરી શકે છે. કારણ કે માની લો કોઈ ઘરમાં માતા પિતાનો દેહાંત થયો, દીકરો કે દીકરી દુઃખી મનથી તેમની તસવીર ઘરના મંદિરમાં ટાંગી દે છે, આ વિચારીને કે હવે તો તમે દેવતા બની ગયા છો, આથી મંદિરમાં રહેવું જ તમારા માટે યોગ્ય છે. તો આવો તમારો ભાવ હોઈ શકે, પરંતુ શું પિતૃઓની તસવીર પૂજાઘર મંદિરમાં રાખવી સાચી છે કે નહીં? તો મિત્રો, ધ્યાન રાખો, પિતૃઓને ક્યારે પણ પૂજાઘર મંદિરમાં ન રાખો, કારણ કે પિતૃ અને દેવતા બંનેની યાત્રા અલગ છે. દેવતા સદાય લોક કલ્યાણકારી ઉર્જાના સ્વરૂપે પૂજાય છે, જ્યારે પિતૃ આપણી વંશ પરંપરાના રક્ષક હોય છે. તેઓ આપણા કર્મો અને આપણી શ્રદ્ધાથી પ્રસન્ન થાય છે. મંદિરમાં તેમને સ્થાન આપવું દેવતાઓની ઉર્જામાં અવરોધ પાડે છે અને પિતૃઓની આત્માને પણ શાંતિ નથી આપતા. આથી જે પણ લોકોએ પૂજાઘર મંદિરમાં કે મંદિરની આસપાસ પણ પિતૃઓની તસવીર લગાવી હોય તો તેને હટાવી દો, કારણ કે બંનેને એકસાથે રાખવું સાચું નથી માનવામાં આવતું. તે પછી શું પિતૃઓની તસવીર બેડરૂમ કે બાળકોના રૂમમાં લગાવવી જોઈએ? તો તેનો જવાબ છે બિલકુલ નહીં. વિચારો જરા, બેડરૂમ તે સ્થાન છે જ્યાં આપણે વિશ્રામ કરીએ છીએ, પોતાની નિજી જિંદગી જીવીએ છીએ. અહીં પર એવી ઉર્જાની જરૂર હોય છે જે હળવી, પ્રસન્ન અને સકારાત્મક હોય. પરંતુ પિતૃઓની તસવીર એક ગંભીર અને સ્મૃતિથી ભરપૂર ઉર્જા લઈ આવે છે. આ ઉર્જા તમારા અવચેતન મન પર ગહન અસર કરે છે અને કલાકારીથી એવા ઘરોમાં લોકો બેચેન રહે છે, ઊંઘ પૂરી નથી થતી અને વારંવાર અજાણા સ્વપ્નો આવતા રહે છે. આ સાથે બાળકોના રૂમમાં તો આ વધુ ખોટું છે. બાળકોનું મન અત્યંત કોમળ હોય છે. તેઓ રમત, અભ્યાસ અને કલ્પનાઓમાં ડૂબેલા રહે છે. જો તેમના રૂમમાં પિતૃઓની તસવીર હોય તો તેમની માનસિક ઉર્જા પર ભારે બોજ આવી જાય છે. આથી તેમનો વિકાસ રૂકી શકે છે અને તેઓ બિનજરૂરી ભય કે ગભરાહટ અનુભવી શકે છે. તો હવે પ્રશ્ન આ ઉઠે છે કે આખરે પિતૃઓની તસવીર ક્યાં અને કેવી રીતે લગાવવી જોઈએ? તો મિત્રો, પિતૃઓની તસવીર હંમેશા ઘરના બેઠક કક્ષ કે હોલમાં લગાવવી જોઈએ, તે પણ દક્ષિણ દિશાની દિવાલ પર. દક્ષિણ દિશા તેથી કારણ કે આ યમની દિશા છે, પિતૃની દિશા છે. ત્યાં તસવીર લગાવવાથી ઉર્જા પ્રવાહિત થઈને પિતૃઓ સુધી પહોંચે છે. અને ધ્યાન રહે, તસવીરો હંમેશા આંખોની સામનેની ઊંચાઈ પર લગાવો, ના કે ખૂબ નીચે કે ખૂબ ઉપર. તસવીરો હંમેશા સ્વચ્છ અને સુથારી હોવી જોઈએ, ધૂળ માટી ન જમેલી હોવી જોઈએ. જો તસવીરના ઉપર માળા ચઢાવી હોય તો તે માળા સુકાઈ જવા પછી બદલતા રહેવી જોઈએ. હવે આ સાથે પિતૃઓની તસવીર, હસતી ફોટો કે જીવનકાળની ખુશહાલ તસવીરો ન લગાવવી જોઈએ. હંમેશા એવી તસવીર લગાવવી જોઈએ જેમાં તે ગંભીર અને શાંત ભાવમાં હોય, કારણ કે આ સ્મૃતિનું સ્થાન છે, આનંદ અને ઉત્સવનું નહીં. હવે મિત્રો, ઘણા ઘરોમાં પિતૃઓની તસવીરો ઠીક રીતે ન રાખી શકવાથી ત્યાં હંમેશા ઝઘડા, વિવાદ અને અજાણી બીમારીઓ બની રહે છે. લોકો કહે છે કે નજર લાગી ગઈ છે કે કોઈએ ટોના કરી દીધું છે, પરંતુ તેનું અસલ કારણ કંઈક અલગ જ હોય છે જેને આપણે સમજી જ નથી શકતા. હવે જરા વિચારો કે તમે રોજ આપણા માતા પિતાને મળવા જાઓ છો અને તેમને ખોટી જગ્યા પર બેઠા કરી દો છો, ક્યારેક રસોડામાં, ક્યારેક પૂજાઘરમાં, ક્યારેક શયનકક્ષમાં. શું આ યોગ્ય છે? નહીં.
ઠીક તે જ રીતે જ્યારે તમે પિતૃઓની તસવીરને ખોટી દિશામાં રાખો છો તો તેમની આત્મા પણ અસ્વસ્થ થઈ જાય છે અને તેમની આત્માને શાંતિ મળતી નથી. આ જ કારણે ઘરમાં પરેશાનીઓ વધવા લાગે છે. મિત્રો, પિતૃઓનું આદર કરવાનો અસલી રીત આ જ છે કે તેમની તસવીર સાચી દિશા અને સાચા ભાવથી લગાવવી. હવે મિત્રો, ઘણા લોકો ભૂલ આ જ કરે છે અને વિચારે છે કે આપણે તો તસવીર લગાવી દીધી, હવે આપણું કામ પૂરું થઈ ગયું. પરંતુ મિત્રો, માત્ર તસવીર લગાવવાથી કામ પૂરું થતું નથી. પિતૃઓની તસવીર આપણા ઘરની સ્મૃતિ અને આશીર્વાદનું કેન્દ્ર હોય છે. જો તેનું ધ્યાન ન રાખવામાં આવે તો નકારાત્મક ઉર્જા ઘરમાં ફેલાઈ શકે છે. આથી પહેલાં તો ધ્યાન રાખો કે જો પિતૃઓની તસવીર પર ધૂળ ન જમવી જોઈએ. ઘણા લોકો વર્ષો સુધી પિતૃઓની તસવીરો ટાંગી દે છે અને તેમની તરફ ધ્યાન જ નથી આપતા. તસવીર પર ધૂળ જમી જાય છે, માકડીના ઝાલા બને છે અને ક્યારેક તસવીરનું કાચ પણ ધુમ્મસ્યું પડી જાય છે. તો શું આ પિતૃઓનું આદર છે? તો તેનો જવાબ છે નહીં. કારણ કે આ તો એવું થયું જાણે તમે આપણા પિતૃઓને અંધારા રૂમમાં બંધ કરી દીધા હોય. આથી યાદ રાખો કે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત તસવીરને સ્વચ્છ કરવી જરૂરી છે. કાચ અને ફ્રેમને પાછળથી અને જો માળા ચઢાવી હોય તો સુકાઈ જવા પછી નવી માળા બદલો. જ્યારે તસવીરો સ્વચ્છ અને ચમકદાર હશે ત્યારે જ તેમાંથી સકારાત્મક ઉર્જા નીકળશે. આ સાથે ઘણા લોકોનો પ્રશ્ન રહે છે કે શું પિતૃઓની પૂજા પ્રતિદિન કરવી જોઈએ કે નહીં? તો તેનો જવાબ છે, જો તમારા પાસે સમય હોય તો તમે પ્રતિદિન માત્ર પિતૃઓના સામને લાંબી વાતીનો દીપક કે મંત્ર અગરબત્તી લગાવીને તેમનીથી પ્રાર્થના કરો કે હે પિતૃદેવતા, તમે જ્યાં ક્યાંય હો પ્રસન્ન રહો અને આપણા પર કૃપા કરો. જો પ્રતિદિન પૂજા ન કરી શકો તો માત્ર અમાવસ્યા પર તમે તેમને માળા કે ધૂપ દીપ લગાવીને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. આ સાથે ઘરમાં મૃત લોકોની તસવીરો કેટલી સંખ્યામાં રાખવી જોઈએ? તો મિત્રો, ઘણા ઘરોમાં આવું જોવા મળ્યું છે કે આખી દિવાલ પર પિતૃઓની તસવીરો લગી હોય છે. દાદા, પરદાદા, તાઉ, ચાચા બધાની. પરંતુ મિત્રો, આ રીત સાચી નથી. આટલી સારી તસવીરો એકસાથે લગાવવાથી ઘરનું વાતાવરણ બગડવા લાગે છે. દરેક તસવીર એક ઉર્જા લાવે છે અને જ્યારે ઘણી સારી ઉર્જાઓ એક જગ્યાએ એકઠી થઈ જાય છે તો ઘરમાં નકારાત્મકતાનો અસર વધવા લાગે છે. આથી જરૂરી છે કે તસવીરો મર્યાદિત હોય, માત્ર માતા પિતા કે દાદા દાદી સુધી. આથી ઉર્જા સંતુલિત રહે છે અને ઘરનું વાતાવરણ પણ હળવું બને રહે છે. આ સાથે એક અને વાત જે અનેક વખત લોકો અવગણી જાય છે, તૂટેલી કે ધુમ્મસિયાઈ તસવીરો. જો તસવીરનું કાચ તૂટી જાય, ફ્રેમ ખરાબ થઈ જાય કે ફોટો ધુમ્મસિયો થઈ જાય તો તેને તરત જ બદલી દેવી જોઈએ. કારણ કે તૂટેલી તસવીર અશુભ માનવામાં આવે છે. આ પિતૃઓની આત્માને પણ બેચેન કરી દે છે અને ઘરમાં કલહ, અશાંતિ અને આર્થિક રૂકાવટ લાવે છે. હવે મિત્રો, અંતમાં ધ્યાન રાખો કે આ તસવીર માત્ર કાગળનો ટુકડો નથી. તેમાં આપણા પિતૃઓની યાદો, તેમની ઉર્જા અને તેમના આશીર્વાદ છુપાયેલા હોય છે. જ્યારે આપણે શ્રદ્ધાથી તેમની તસવીરને જોઈએ છીએ તો આ આપણને અહેસાસ કરાવે છે કે આપણે એકલા નથી. આપણા પૂર્વજો જેમના બલિદાનોથી આજે આપણું જીવન સંભવ થયું છે, તેઓ ક્યાંક ન ક્યાંક આપણા સાથે છે. પરંતુ જો આપણે માત્ર દેખાડા માટે તસવીર લગાવીએ છીએ અને તેમાં શ્રદ્ધાનો ભાવ ન રાખીએ તો તેનો કોઈ લાભ થતો નથી. યાદ રાખો, તસવીર ત્યારે જ શુભ હોય છે જ્યારે તેમાં પ્રેમ અને આદરનો ભાવ હોય. આથી મિત્રો, રોજ સવારે જ્યારે તમે આપણા પિતૃઓની તસવીરને જુઓ તો મુસ્કુરાઈને તેમને પ્રણામ કરો. તેમને કહો, તમે આપણને જન્મ આપ્યો, સંસ્કાર આપ્યા, આ ઘરની નીંવ રાખી. આપણે તમારા આભારી છીએ. આપણને આશીર્વાદ આપો કે આપણે સાચા માર્ગ પર ચાલી શકીએ. આ શબ્દો માત્ર શબ્દો નથી, આ તમારા મનથી નીકળેલી લહેરો છે જે બ્રહ્માંડ સુધી પહોંચે છે અને તમારા પિતૃ આપણા જીવનમાં સુખ શાંતિ ભરી દે છે. અને જો પિતૃ પ્રસન્ન થાય તો ઘરમાં બધું મંગળમય થાય છે, સંતાનની ઉન્નતિ થાય છે, પરિવારમાં પ્રેમ બને રહે છે, વ્યાપાર અને નોકરીમાં તરક્કી મળે છે, ઘરમાં આરોગ્ય અને સમૃદ્ધિ રહે છે. પરંતુ જો તસવીર ખોટી દિશામાં હોય, ગંદી હોય કે શ્રદ્ધાનો ભાવ ન હોય તો પિતૃ અપ્રસન્ન થઈ જાય છે અને ઘરમાં પિતૃદોષ જેવી સ્થિતિઓ ઉત્પન્ન થઈ જાય છે. આથી પિતૃઓની તસવીર હંમેશા દક્ષિણ દિશામાં લગાવો. તેમને સ્વચ્છ અને સુથારા રાખો. તૂટેલી ફૂટેલી તસવીરોથી બચો. મર્યાદિત તસવીરો જ લગાવો અને સૌથી મહત્વનું, તસવીરોને જોઈને શ્રદ્ધા અને પ્રેમથી તેમને યાદ કરો. યાદ રાખો, પિતૃઓની પ્રસન્નતા જ તમારા જીવનની સૌથી મોટી પૂંજી છે. જો પિતૃ ખુશ છે તો કોઈ શક્તિ તમને રોકી શકતી નથી. મિત્રો, આ સાથે આ કથા સમાપ્ત થાય છે.